પોરબંદરમાં લોકોને ગેરકાયદે બાંધકામો હટાવવા નોટિસો ફટકારતી મહાનગરપાલિકાની પોતાની જ કચેરી ગેરકાયદેસર હોવાના આક્ષેપોથી વિવાદ થયો છે। આરટીઆઈના જવાબમાં તંત્ર પોતાની જ બિલ્ડિંગની પરમિશન અંગે માહિતી શૂન્ય હોવાનો જવાબ આપતા ચર્ચાઓ ચાલુ થઈ છે। બસપાના મહાનગરપાલિકાના પ્રભારી દિનેશ માંડવિયાએ આરટીઆઈ હેઠળ મહાનગરપાલિકાની બિલ્ડિંગના બાંધકામ પરમિશન સંબંધિત કાગળો અને મંજૂરીની માહિતી માંગી હતી, જેના જવાબમાં તંત્ર દ્વારા માહિતી શૂન્ય છે તેવો લેખિત જવાબ આપવામાં આવ્યો છે। જે બાદ ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવું કરાયાનો આક્ષેપ કરાયો છે। જોકે અધિકારીઓના મતે અરજદારે પ્રશ્ન પૂછવામાં ટેકનિકલ ભૂલ કરી હતી। જો તેમણે સરકારી મંજૂરીના દસ્તાવેજો માંગ્યા હોત તો કદાચ તેમને સ્પષ્ટ માહિતી મળી શકી હોત। અરજદાર મહાનગરપાલિકાના જવાબ બાબતે અપીલમાં પણ જવાના છે। પોરબંદર મહાનગરપાલિકા તરફ તમને એવો જવાબ આપવામાં આવેલો કે આ સંબંધે તેમની પાસે માહિતી શૂન્ય છે। અમને લાગે છે પોરબંદર મહાનગરપાલિકા અને તેના સંચાલકો કંઈક ને કંઈક છુપાવતા એવું સ્પષ્ટપણે જણાય આવે છે। કારણ કે અવળી મોટી બિલ્ડિંગ બની ગઈ હોય, કરોડો રૂપિયાની બિલ્ડિંગ પાછળ ખર્ચો કરી દેવામાં આવેલો અને તેની પાસે કોઈ માહિતી ન હોય તે સ્વીકારી શકાય તેમ નથી। મહાનગરપાલિકાનો જે બિલ્ડિંગ છે જે અગાઉ નગરપાલિકાએ બનાવેલો અને નગરપાલિકા સમયનું આ બિલ્ડિંગ છે, તેમણે જે તે સમયે સરકારશ્રીમાં શહેરી વિકાસ વિભાગમાં પ્લાન નકશા અને અંદાજો સહિત જે તે જરૂરિયાત મંજૂરી રીતે મેળવેલી હતી અને ત્યારબાદ જ આ બાંધકામ અહીંયા કરવામાં આવે છે। એટલે એમણે જે માહિતી માંગી છે એ બાબતે એમણે કોઈ હજુ સુધી અપીલ કરી નથી અત્યારે, એટલે એમને કોઈ સ્પષ્ટતા પણ એમણે નથી કરી।